गुजरात के नर्मदा में बेमौसम बारिश और तूफान से किसानों को नुकसान हुआ है। नर्मदा जिले में हाल ही में हुई बेमौसम बारिश और तेज आंधी तूफान ने किसानों की मेहनत पर पानी फेर दिया है। राजपीपला समेत आसपास के इलाकों में किसानों की खड़ी फसलें बर्बाद हो गई हैं, जिससे ग्रामीण इलाकों में मायूसी का माहौल फैल गया है। जिले में सबसे ज्यादा नुकसान केले की फसल को हुआ है, जो यहाँ का मुख्य और व्यापक पैदावार वाला कृषि उत्पाद है। तेज हवा और मूसलाधार बारिश के कारण खेतों में खड़े पौधे उखड़ गए और फलों को भी गंभीर नुकसान हुआ है। काले जे वावाजोड़ो आव्यो छे राते एमां अमारे केरीओने अने केळोमां लाखों करोड़ों रूपियानुं नुकसान छे। અને આ બાજુ બી જોઈ શકો છો આપ કે બધો માલ અમારો ઊભો પાક સૂઈ ગયો છે અને આના માટે અમારે સરકારને થોડી અરજ છે કે ભાઈ અમારું જે બને તે અમને હેલ્પ કરે। લગભગ 50% ઉપરનું પડી ગયું છે એટલે લગભગ લાખો કરોડો રૂપિયા આ નરવે એટલાનું આટલું છે કે એ આ વિસ્તારની અંદર તો લગભગ કરોડો રૂપિયાનું નુકસાન છે એમ જોવા જઈએ। વાવાઝોડામાં બધી કેરો પડી ગઈ છે ને કેરીઓ અને કેરોનું બધું એટલું બધું નુકસાન થયું છે કે વાત જ ના થાય। હવે ખેતરમાં માલ કાપવાની તૈયારી હતી ને તે સમયે બધો માલ પડી ગયો છે। હવે અમારે તો શું કરવું તે સમજ નહીં પડતી એમ। હવે બધી જ કેરો ભાંગી પડી છે, કેરા કાપવાના સમયે બધા લૂમ તૂટી પડ્યા છે, તો શું કરવું મનમાં શું કરવું તે સમજ ના પડે એવું છે। ખેતરમાં શરૂઆત કરવાની હતી મુહૂર્તની ને કેરા બધા તૂટી પડ્યા વાવાઝોડામાં। આ વાવાઝોડું આવ્યું છે, દરેક ખેડૂતોને નુકસાન થયું છે। આખા વિસ્તારમાં કોઈ જગ્યાએ બાકી નથી, એટલું બધું નુકસાન થયું છે। હવે તો સરકાર આપણને વળતર આપે તો સારું, નુકસાન તો શું કરવાનું। હવે કુદરતી આફત આવી છે, ભગવાન જે કરવાનું હોય તે કરે, પણ હવે સરકાર સહાય કરે તો આપણને સારું રહેશે। અમારા બધા આંબા બી ઝુરાઈ ગયા છે, એમાં કોઈ લેવાનું નહીં ને આ કેળો મારા ભતીજાની છે, એમાં લગભગ 60 થી 70% જેવું પડી ગયું છે। હવે કંઈ લાખો રૂપિયાનો ખર્ચો કરીએ ને આમાં 25% મળે એવું કંઈ રાહત નથી। તો તમે કંઈ સરકાર આપો તો રાહત રહે તો સારું।